નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડિજિટલ અરેસ્ટના ગુનામાં બેંક ખાતાઓ સપ્લાય કરતી ગેંગના સાગરીતની સાયબર ક્રાઇમ પોલીસે પુણે મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરી હતી તેમજ 18.86 લાખ ફરિયાદીને પરત અપાવ્યા હતા। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદે આપેલી ફરિયાદ મુજબ તેમણે અજાણ્યા નંબર ઉપરથી પોલીસ તરીકે ખોટી ઓળખ આપીને તેમનું આધાર કાર્ડ મની લોન્ડરિંગમાં વપરાયું હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ તે સમયે તેઓને દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસમાંથી ફોન કોલ આવશે જેમાં તેઓને મની લોન્ડરિંગના 1 લાખ રૂપિયા કેસ તથા 10% રકમ મળેલ છે, સાથે તેઓનું બેંક એસેટ ચેક કરશે તેમ જણાવ્યું હતું। ત્યારબાદ ફરિયાદી પાસે વોટ્સએપના માધ્યમ દ્વારા વિડીયો કોલ કરી નિવેદન લીધું હતું અને તેઓના બેંક એકાઉન્ટ અંગે તમામ માહિતી મેળવી લીધી હતી। તે સમયે ફરિયાદીને જણાવ્યું હતું કે આ બાબત ફરિયાદી સાબિત ન કરે ત્યાં સુધી પોતાનું બેંક બેલેન્સ, એફડી, શેર બધું ઇસમોને સોંપવું પડશે અને ફરિયાદી હકીકત સાબિત કર્યા બાદ પરત કરશે। ત્યારે ફરિયાદીને જણાવેલ કે આમ ન કરે તો તેઓના ઘરે પોલીસ આવીને ધરપકડ કરશે। આમ અલગ અલગ પાના હેઠળ ફરિયાદીને ડરાવીને કહ્યું હતું કે જ્યાં સુધી આ ઇન્વેસ્ટિગેશન ચાલશે ત્યાં સુધી ફરિયાદીના ખાતામાં જેટલા રૂપિયા છે તે સામેવાળાના ખાતામાં જમા કરાવવા કહી તેમની પાસેથી રૂપિયા 23 લાખ સામેવાળાને તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા છે, જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે ફરિયાદને આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપી મહારાષ્ટ્ર પુણેનો મહેન્દ્ર કુમાર મેઘવાલની સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે 23 લાખ રકમમાંથી સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદીને 18.86 લાખ પરત અપાવ્યા હતા।